સોમનાથના દરિયાઈ વિસ્તારમાં થઈ રહ્યું છે ગુજરાતી અને મરાઠી ફિલ્મનું શૂટિંગ। ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહ્યું છે ફોરેન રેઝોલ્યુશન કેમેરા અને અત્યાધુનિક ટેકનોલોજીથી શૂટિંગ। મહત્વનું છે કે આ ફિલ્મને કૃત્રિમ સેટના સ્થાને કુદરતી વાતાવરણમાં ઢાળવામાં આવી છે, જેથી ગુજરાતી ફિલ્મ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે આકર્ષણ વધી શકે છે। ચાહકોને ગુજરાતી ઓડિયન્સને એટલું જ કહું છું કે એવું ના માનો કે ગુજરાતી ફિલ્મ આપણી ગુજરાતના લાયક નથી બની રહી। આ ફિલ્મના આધારે હું એમ કહી શકું છું સાથે ઠોકીને કે એકવાર તમે થિયેટર સુધી આવો અને આ ફિલ્મને નિહાળો, પછી આપણે હિન્દી ફિલ્મની અંદર ગુજરાતી ઓડિયન્સ, કારણ કે મારા ઘણા બધા પ્રોડ્યુસરો એટલા મિત્રો છે જે હિન્દી ફિલ્મને પણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, તો હિન્દી ફિલ્મોની અંદર જે રિકવરી હોતી હોય છે એમાં 50% ઓલ ઇન્ડિયાનો હોય છે અને 50% અમારા ગુજરાતના। ગુજરાતી ફિલ્મ પ્રત્યે લોકોની રુચિ વિશે જણાવતા જગદીશ ઠાકોરે ખાસ લોકોને આ ફિલ્મ જોવા માટે અપીલ કરી છે। એટલું જ નહીં, જગદીશ ઠાકોરે તો આ ફિલ્મને સરખાવી દીધી છે સીધી બોલિવૂડ ફિલ્મ રામલીલા સાથે। મહત્વની બાબત છે કે ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અનેક બોટો વચ્ચે હશે આ પ્રથમ એક્શન ફાઇટ્સ। 15 ફિલ્મો કરી, દરેકમાં એક્શન કિંગનું નામ મારું મળ્યું છે, એક્શન હીરો તરીકે, રોમેન્ટિક હીરો તરીકે કામ કર્યું છે મેં। હું પોતે એક સિંગર છું અને દરેક મારી ફિલ્મોની અંદર મારા પોતાના સોંગ હું પોતે જ ગાયા છે, પણ માર્કેટમાં મારું નામ એક એક્શન હીરો તરીકે મને પબ્લિકે સ્વીકાર કર્યો છે। પણ આ ફિલ્મની અંદર મારો ગેટઅપ, ફિલ્મનો સબ્જેક્ટ, મને એમ લાગે છે કે બીજી રામલીલા જેવી ગુજરાતી ફિલ્મ આવી છે કે જેની અંદર આટલું બધું મટીરિયલ અને આટલી બધી પ્રોપર્ટી વાપરવામાં આવી છે। કારણ કે આજ અમારી મરાઠી હોય કે ગુજરાતી ફિલ્મ બોમ્બેની અંદર કરવામાં આવે તો અમારું એક બોટ મૂકીએ ને તો એક બોટની અંદર એનું ભાડું જ કમસે કમ 50,000 રૂપિયાનું પર ડે હોત, પણ આજે અમે વેળાવળની અંદર નિલેશ મોહિતીના ડિરેક્શન હેઠળ આ ફિલ્મ કરી રહ્યા છીએ, બહુ બધી બોટોની વચ્ચે દરિયાનો પણ। અને આજ સુધી બીજી વાત કે ગુજરાતી ફિલ્મની અંદર મેં જોયું છે ત્યાં સુધી દરિયા વચ્ચેની કોઈ એક્શન નથી, આ ફિલ્મની અંદર દરિયાની વચ્ચે એક્શન જોવા મળશે। જો ફિલ્મની અભિનેત્રી પિનલ ઓબેરોયની વાત કરીએ તો તેની મૂળ ભાષા છે હિન્દી, પરંતુ ગુજરાતી ફિલ્મોમાં પણ તેણે જમાવ્યો છે રંગ। આ ફિલ્મમાં પિનલ લેडी डॉनનું पात्र निभावશે। मैंने अपने करियर में हमेशा कुछ अलग करने की कोशिश की है। जितनी भी फिल्म आज तक की है, चाहे वो गांव की लड़की हो या मॉडर्न की शहर वाली लड़की हो, तो हमेशा कुछ नया करने की कोशिश की है। कम काम करो लेकिन अच्छा करो। इस हिसाब से इस बार मैं एक बहुत ही अलग किरदार निभा रही हूँ, जो एक नॉर्मल लड़की से लेकर एक डॉन का सफर उसकी ज़िंदगी में होता है, तो बहुत अच्छा लग रहा है कुछ अलग करके भी थी। लेकिन साथ साथ में बिकॉज गुजराती मेरा लैंग्वेज नहीं है और हम मराठी दोनों में ही फिल्म कर रहे हैं, गुजराती और मराठी, तो थोड़ा डिफिकल्ट था लेकिन बस हो गया। बिकॉज गेटअप भी ऐसा है कि गेटअप पहनते ही કુદરતી વાતાવરણમાં જોરશોરથી ચાલી રહ્યું છે આ ફિલ્મનું શૂટિંગ। અભિનેતા અને અભિનેત્રીએ કરી દીધા છે અનેક દાવા, ત્યારે જોવું રહ્યું કે આ ફિલ્મ પડદા પર કેવો કમાલ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, ગીર સોમનાથ।